તો ફ્રેન્ડ્સ અહીંયા 12:30 વાગી ગયા છે. ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો બસ અત્યારે રસોઈની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. તૈયારી મતલબ ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. અહીંયા બની રહ્યા છે રોટલા. હવે થોડા આવડી ગયા છે ને લેવા બનાવવાના વારે ઘડીએ થાય છે. અહીંયા બનાવ્યા છે ડ્રાય મગ બનાવ્યો છે. અને બસ આજે તો અમે 2 જણા એકલા છીએ. મમ્મી બહાર ગયા છે એટલે લગભગ આજ સાંજે આવશે. તો અમારા બહેનો આજે જમવાનું આ છે. તો ફટાફટ જમી લઈએ, બધું ડન કરી દઈએ છીએ અને પછી હું તમને આગળ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે રસ્તામાં છીએ. મારા પિયરમાં જઈ રહ્યા છીએ, મતલબ મમ્મીના ઘરે જઈ રહ્યા છીએ. અહીંયા કલોલ આવી ગયા છીએ. જમવાનું રેડી થઈ ગયું છે. તો આ છે પાત્રા જ કહેવાય ને, પાત્રા જ કહેવાય. આ છે મીઠાઈ, મોહનથાળ અને બધું જમવાનું રેડી થઈ ગયું છે. અને સાથે સાથે અહીંયા મમ્મી જોઈ રહી છે મારું ને મારો વ્લોગ. તો ચલો હવે ફટાફટ જમવાનું જમી લઈએ અને જમીને પછી 1 by 1 બધાને મળીએ. ફ્રેન્ડ્સ જોઈ શકો છો 6:30 વાગી ગયા છે અને અક્ષય અહીંયા મૂકીને જતા રહ્યા છે. હેતુ ગયો છે ટ્યુશન, હમણાં આવે એટલે મળાવું છું. અને થોડું કામ હતું એટલે અમે બહાર ગયા હતા, મતલબ તો વિડીયો લેવાનું રહી ગયું છે. તો હમણાં હેતુ આવે એટલે પછી બધાને હું 1 by 1 મળાવું છું તમને. અહીંયા અમે ટેરેસ પર આવી ગયા છીએ અને ટેરેસ ઉપર તમે જોઈ શકો છો વેધર. ઓ માય ગોડ, હમણાં જ વરસાદ પડવાનો છે એવું વેધર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ આજના ડિનરમાં છે ગોટા. તો ચલો બધા જમવા માટે. ભાઈઓ અને તેમની બહેનો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સ્ટાર્ટ થઈ ગયેલો ઓલરેડી. આપણને ખબર છે સાહેબ, થઈ જાય, ભૂલ થઈ જાય, સોરી બોસ. તો ભિયા તમે શું કરી રહ્યા છો? બસ અહીંયા ભજીયા બનાવી રહ્યા છે. તો ભજીયા તો ઓલરેડી ડન થઈ ગયા, બધા ખાઈ લીધું. બસ એવું છે. અહીંયા ભજીયા બની ગયા છે. તો અહીંયા ફિયા બીજું કંઈક ન્યુ કરી રહી છે. ન્યુ કશું નહીં, વેસ્ટ. આ શું કરી રહી છે જો ગાઈસ? બસ આ ચિપ્સ બનાવી, બટાકાની ચિપ્સ કરી દીધી, રાઈટ, ભજીયાવાળી. પણ થોડી ચિપ્સ વધી ગઈ તો મેં એવું વિચાર્યું કે ચલો ચિપ્સ કરી દઈએ, પણ આ ચિપ્સ થોડી જાડી રહી ગઈ. પણ ગાઈસ ખાલી તમને કહેવા માટે આને એવું બોલી છે આ છોકરી, બાકી આ આળસુ છે. આને બેસનનું પેલું ડીપ કરીને તળવા ના પડે ને એટલા માટે આને ડાયરેક્ટ તળી દીધા. આની હસી કહી રહે છે ગાઈસ, કા એક આળસી માણસ છે જેને ભજીયા ના બનાવવા પડે એના માટે જો ડાયરેક્ટ બટેકા તળી દીધા. આના જેવું કોઈ આળસી હોય સમજી લે. ટેલેન્ટ નહીં, આના આળસ પડું કહેવાય. ગાઈસ હવે ખાવાના તો તમે બધા ખાઈ લીધું તો બરાબર. હવે આટલી બધી આને ફેંકી દેવી એને તો મેં કીધું પેટમાં જાય તો વધારે સારું. તો એના માટે થોડું ટેસ્ટી કરવા માટે તેલમાં ડબલ દીધું. બાના બધા મળે ગાઈસ, કામ ના કરો એટલે કામચોર લોકોને બાના મળી જાય. આ તો કામ કોણ કરે? આ બધું કોણ કરે? હા તો આ તરી કેમ દીધા? ભજીયા કેમ ના બને? મને ભજીયા ઓછા ભાવે, મને ચિપ્સ વધારે ભાવે. અમારી ગાઈસ જવાબ માંગે છે, તમે જવાબ આપો. તમે ભજીયા કેમ ના બનાવ્યા? ગાઈસ કમેન્ટ કરશે તો એનો જવાબ હું આપી દઈશ. અત્યારે આપી જ દીધો છે. ખબર પડી ગઈ તો જવાબ ના મળ્યો એટલે ગાઈસ કમેન્ટ કરી જશે. વાંધો નહીં, ચલો છોડીએ. આરસી છે તો છે, હવે શું કરીએ? ગમે જે ફિયા છે આપણી. તો ચલો તને આપણે મળીએ પછી નહીં. હવે ફ્રેન્ડ્સ પતી ગયું છે. હવે આપણે આ બની ગયા છે મારી ઇડલીને જવા ખાવાનું. બધા ખવતરાઓએ ખાઈ લીધું છે. તો ગાઈસ અમે ખાઈ લઈએ. અને હા, આને નથી ખાધું છે પણ આ નહીં ખાધું કારણ કે બીમાર છે, થોડું બીમાર છે. આપણે થોડા ખીચડી ખાઈ લીધી અને અમે આ ખાઈ લીધું છે. તો ચલો વિડીયો આજે એકદમ નાનો છે. વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય. Thank you for watching. Like, share, subscribe. Bye.